નમસ્કાર મિત્રો, ડભોઈ નગરમાં ડડકાયેલા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે, જેમાં માત્ર 3 કલાકના સમયગાળામાં નગરના નાંદોદી, ભાગોળ, સુરજ ફળિયા, રબારી, વગા, શિનોર, ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારો દોડી 30 થી 40 લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા. અચાનક બનેલ ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ, ગોવિંદભાઈ વસાવા, સંજી ગલિયા વસાવા, યુનુસ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરુણભાઈ વસાવા, રાકેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, નિમેશભાઈ, અતુલ, કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહીલુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર હડકાયા કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ નથી હોક્યા અને ગમે ત્યાં ઘૂસી જઈ ડુમલો કર્યો હતો. કૂતરાના ડુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પક્યા હતા.